હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ઇડલી શાકશુકા। તેના માટે આપણે ટમેટાં, લસણ અને પનીરના ટુકડાને ક્રશ કરીને ગ્રેવી બનાવી લઈશું। ગ્રેવી તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એક પેનમાં તેલ લેશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં ડુંગળી નાખી અને ડુંગળીને થોડીવાર સાંતળવા દઈશું। ડુંગળીની સાથે હવે આપણે ટમેટા અને લાલ મરચાંને પણ ઝીણા ઝીણા કટ કરીને નાખશું। લાલ મરચાંને બદલે આપણે લીલા મરચાં પણ લઈ શકીએ છીએ। આ ગ્રેવીમાં ટમેટાની અને પનીરની ગ્રેવી ઉમેરી તેમાં લાલ મરચું પાવડર અને નમક નાખીને સારી રીતે મિક્સ કરી લેશું। ગરમ મસાલો ઉમેરી અને મિક્સ કરી લેશું। આ ગ્રેવીમાં ઇડલીના બેટરમાંથી નાની નાની ઇડલી મૂકી દઈશું અને તેની ઉપર રાઈ જીરુંનો વઘાર નાખી અને થોડીવાર માટે ચડવા દઈશું। આ રેસીપી પંજાબી અને સાઉથ ઇન્ડિયનની મિક્સ કરેલી એકદમ ન્યૂ રેસીપી છે। તો તૈયાર છે આપણી ઇડલી શાકશુકા। આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ સરળ છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો।